અમરવલ્લી અરબી સમુદ્રના સોહામણા સાગર કાંઠા અને વનની ગિરિકંદરાઓ વચ્ચે જ્યાં સાવજની ડણક સંભળાતી રહેતી હોય તેવા પ્રદેશની અડોઅડ રહેલો આ ખમીરબનતો કાઠિયાવાડી પ્રદેશ સંત સપૂતોની પાવન ભૂમિ અને મુખ્યત્વે કૃષિ પર નભતા ધરતી પુત્રો અને સાગર પુત્રોનો પ્રદેશ છે. ત્યાંની સ્વમાની દેશ દાસ ધરાવતી અને વિકાસ ઝંખતી શીલવાન પ્રજા તથા પ્રજાનો અતૂટ વિશ્વાસ ધરાવતા કર્મઠ સેવાભાવી અને કાર્યદક્ષ લોક પ્રતિનિધિ દિલીપ સંઘાણી વચ્ચેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહનો સંબંધ એ આપણા ભારતની ગૌરવવંતી લોકશાહીનું નજરાણું છે. નગરજનો અને ગ્રામજનો દિલીપ સંઘાણીને લોક હૃદયના સમ્રાટ તરીકે નવાજે છે. જ્યારે દિલીપ સંઘાણી સહજ ભાવે પોતાને લોકસેવક તરીકે જ ઓળખાવે છે. સાદગી, પ્રમાણિકતા, હિંમત, આત્મવિશ્વાસ, પરિશ્રમ, સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ જેવા સદગુણો જેમના વ્યક્તિત્વને નિખાર આપે છે અને જેઓની પરિણામલક્ષી કાર્યશૈલીમાં અમરેલીની જનતાએ લોકનિષ્ઠા અને કાર્યદક્ષતાનો છેલ્લા 30 કરતાં પણ વધારે વર્ષોથી સુપેરે અનુભવ કર્યો છે તેવા દિલીપ સંઘાણી અમરેલીનું અણમોલ રતન, સોરઠની વિકાસ ગાથાનું સ્વર્ણિમ પૃષ્ઠ અને ગુજરાતના સબળ લોક નેતા તરીકે સૌના આદરપાત્ર બન્યા છે. સંગઠનમાં તથા સેવા કાર્યોમાં સદૈવ સાથ નિભાવતા રહેલા તેઓના સાથીઓ પોતાની અસલી તાકાત હોવાનું માનતા શ્રી સંઘાણી પોતાની ટીમ પ્રત્યે ભારે ગૌરવ ધરાવે છે. ટિફિન મીટિંગ, છાસ વિતરણ, બાળકોને રમકડા વિતરણ, દફતર કીટ વિતરણ, ભૂકંપ, વાવાઝોડું કે દુષ્કાળ કે પૂર જેવી કુદરતી આપત્તિ સમયે લોકો વચ્ચે જઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ, વરુણ વિનવણી જેવા નૂતન અભિગમ ધરાવતા કાર્યક્રમો દ્વારા લોકસેવા ઉપરાંત જનચેતનાનો સંચાર કરતા દિલીપ સંઘાણી ઉમદા વિચારક, કાબિલ સંગઠક અને કુશળ રણનીતિજ્ઞ છે. બાળકો પ્રત્યેનો તેઓનો પ્રેમ એવો છે કે હંમેશા પોતાની ગાડીમાં કે ખિસ્સામાં ચોકલેટ તો રાખે જ. રખેને કોઈ બાળક મળી જાય અને વહાલની આપલે ચૂકી જવાય. સમારંભોમાં દીપ પ્રગટાવવાનું સૌભાગ્ય મોટે ભાગે મહાનુભાવોના પક્ષે જ હોય છે. જ્યારે દિલીપભાઈ આવું સૌભાગ્ય નાની બાળાઓ, ગરીબ બાળકો કે વડીલોના ફાળે રહે તેવું ઈચ્છતા હોય છે. આ રાજનીતિજ્ઞ સુવિચારોનું નિયમિત અભિયાન ચલાવવામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજકીય ક્ષેત્રે કાર્યરત સમાજસેવીઓ પ્રત્યેનો લોકોનો આદર અને આસ્થા વધારવા પ્રયત્નશીલ જોવા મળે છે. સાથે સાથે પંચશક્તિ જેવી પુસ્તિકાઓનું વિતરણ કરીને, સ્પર્ધાઓ યોજીને રાજ્ય સરકારની કાર્યસિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ પણ સહજતાપૂર્વક કરી જાણે છે. કેબિનેટ મંત્રી તરીકેની અનેક જવાબદારીઓ સંભાળતા હોવા છતાં તેમનો ફોન સતત 24 કલાક ચાલુ રાખે છે અને અડધી રાત્રે પણ તેમને કોઈ ફોન કરે તો તેને યોગ્ય પ્રતિભાવ મળે જ છે. તેઓની કાર્યશૈલીમાં અનેક વિશિષ્ટતાઓ છે. ભેદભાવ નહીં, સંભાવ. આવા આચારના કારણે પ્રતિસ્પર્ધીઓ કે રાજકીય વિરોધીઓ પણ તેઓ પર વિશ્વાસ મૂકે છે. દલિતો અને લઘુમતીઓને રોજગારી અપાવી હોય તેવા કિસ્સાઓ સમાજ સમક્ષ આવતા રહ્યા છે. તેઓની પાસે તેઓના વફાદાર સૈનિકોની એક મોટી ફોજ છે. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે પદની લાલસા રાખ્યા વગર વર્ષોથી દિલીપભાઈની સાથે તન, મન અને ધનથી જોડાયેલા રહ્યા છે. જીવનમાં 50થી પણ વધુ વખત રક્તદાન કરી ચૂકેલા દિલીપભાઈ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ લઘુબંધુ ચંદુભાઈ સંઘાણી સાથે રક્તદાન શિબિર, પોલિયો કેમ્પ, વૃક્ષારોપણ, અસરગ્રસ્તોને મદદ તથા ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ કરી સેવા અને સાધનાનો સકારાત્મક સંદેશ ફેલાવે છે. તે જ રીતે સાહિત્યકારો, કવિઓ, રમતવીરો, કલાકારો અને વડીલોનું સન્માન કરતા કાર્યક્રમોમાં પણ દિલીપભાઈનું માર્ગદર્શન ઉત્સાહવર્ધક સાબિત થયું છે. દિલીપ સંઘાણીનો પરિવાર એટલે સમગ્ર અમરેલી, એ વાત હવે સૌ કોઈ સ્વીકારે છે. પરિવારમાં પ્રસંગ હોય તો આખો અમરેલી હરખાય અને અમરેલીના આંગણે ઉજવાતા ઉત્સવોનું કેન્દ્ર દિલીપ સંઘાણીના સદનામે જ હોય. એ પરંપરા અમરેલીની નવી ઓળખ બની છે. ધાર્મિક ઉત્સવો હોય કે લોકમેળાઓ હોય, સામાજિક આંદોલન હોય
કે રાજ્ય સરકારના અભિયાનો હોય, જ્યાં પણ કેન્દ્ર સ્થાને દિલીપ સંઘાણી હોય ત્યાં અમરેલીનો ઉમળકો, આનંદ અને ઉત્સાહ અનેરા જ હોય છે. ગૌરવ દિન, સ્વર્ણિમ રથયાત્રા, કૃષિ મહોત્સવ, સદભાવના મિશન, લોક સ્વાસ્થ્ય મેળો, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળો, કૃષિ શિબિરો, પશુ આરોગ્ય મેળાઓ, ખેડૂત સંમેલનો, મહિલા સંમેલનો, પ્રજાસત્તાક દિનની ઉજવણી, વણથંભી વિકાસ યાત્રા જેવા અનેક પ્રકારના કાર્યક્રમોથી અમરેલી સદાય રોમાંચિત રહે છે. આવા દિલીપભાઈની સરળતા અને સહજતા કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. સાંસ્કૃતિક પરંપરાઓ, ધાર્મિક પર્વોની ઉજવણી તથા સંતો મહંતો સત્સંગ, રામકથા, રામધૂન, ભજનો જેવી સદ પ્રવૃત્તિઓથી દિલીપભાઈ ક્યારેય દૂર થયા નથી. પોતે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો ઉપરાંત પર્વતારોહણ, ઘોડેસવારી, સ્વિમિંગ અને પ્રવાસના શોખીન છે. આવું જીવંત વ્યક્તિત્વ અને ધબકતું જીવન જીવતા લોક પ્રતિનિધિ દિલીપ સંઘાણીને અમરેલીનો એટલો જ ભરપૂર પ્રેમ અને આદર પ્રાપ્ત થતા રહ્યા છે. સામાજિક ક્ષેત્રે સર્વસ્વીકૃત ગણાતા દિલીપ સંઘાણીની ગણના રાજકીય ક્ષેત્રે પણ રાજ્યના કેટલાક ચુનંદા ધુરંધરોમાં થાય છે. વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વ દાખવીને જવાબદારી સંભાળવાની તેઓની પરંપરા આગળ જતા નગરપાલિકા, જિલ્લા પંચાયત, વિધાનસભા અને સંસદ સુધી ચાલુ રહી છે. સંગઠન ક્ષેત્રે પણ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. માદરે વતન અમરેલીના બે પનોતા પુત્રો અત્યારે રાજકીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. એમાંના એક આ દિલીપ સંઘાણી અને બીજા એવા જ એક તેજ તરાર શ્રી પુરુષોત્તમ રૂપાલા. દાયકાઓ જૂની બંનેની સહિયારી રાજકીય યાત્રા થકી અમરેલી જિલ્લાએ વિકાસની બાબતમાં હરણફાળ ભરી છે. અમરેલીમાં અમર ડેરી, જેસિંગપરા પુલ, પશુદાણ ફેક્ટરી, ગૌ સંવર્ધન અને પશુ ઉછેર કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્ર, કૃષિ ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિનો વિકાસ, ડેરી સાયન્સ કોલેજ, નર્સિંગ કોલેજ, એગ્રીકલ્ચર કોલેજ, રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો વિકાસ જે છેલ્લા વર્ષોમાં થયો છે તેનાથી અમરેલીની કાયાપલટ થઈ ગઈ છે. પરિણામે આ રાજકીય જોડી અત્યંત લોકપ્રિય બની અને લોકાદર પામી છે. રાજકીય તજજ્ઞોની માન્યતા છે કે આ બેલડી સામે બાથ ભીડતા પહેલા રાજકીય હરીફો 100 વાર વિચાર કરે છે અને છેવટે બાથ ભીડવાનો વિચાર જ માંડી વાળે છે. અમરેલી માટે સંઘાણી અને રૂપાલા અમૂલ્ય રત્નોરૂપી મૂડી છે. ગુજરાતના ચેતનવંતા અને કર્મઠ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં કૃષિ અને સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તથા વૈધાનિક અને સંસદીય બાબતો જેવા અતિ મહત્વના વિભાગોમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા દિલીપ સંઘાણી વર્ષોથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિકટના સાથી રહ્યા છે અને ઇતિહાસ સાક્ષી છે કે રાજ્યમાં ભારતીય જનતા પક્ષના ઉદય અને સંગઠનને પાયામાંથી મજબૂત કરી અને તેને ઘટાટોપ વટવૃક્ષ બનાવવામાં તેઓની ભૂમિકા આજ સુધી અત્યંત મહત્વની રહી છે. પોતે ખેડૂત હોવાને કારણે કૃષિ અંગેની જાણકારી, ખેડૂતોની સમસ્યાઓ અને સમસ્યાઓના ઉકેલ લાવવાની તેઓની સૂઝ થકી રાજ્યના કૃષિ મંત્રી તરીકે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તેઓએ અસરકારક કામગીરી કરીને ભારતભરમાં કૃષિ ક્ષેત્રે ગુજરાતને નંબર 1 બનાવવામાં પરિણામલક્ષી પરિશ્રમ કરવામાં કોઈ જ કચાશ રાખી નથી. ગ્રામ્ય જીવનને નજરમાં રાખી અનુભવી ખેડૂતોની સૂઝ તથા વૈજ્ઞાનિક ઢબે થતા કૃષિ પરના સંશોધન અને વૈશ્વિક સ્તરે પ્રાપ્ત એવી અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ બનાવવામાં તેઓનો સિંહફાળો નિર્વિવાદ છે. અમર ડેરી જેવી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સ્વપ્ન શિલ્પી દિલીપભાઈને આજે માલધારી સમાજ, ગ્રામ્ય વિસ્તારની બહેનો તથા ખેડૂત પરિવારો ભૂતકાળના દુઃખ દર્દોમાંથી તેઓને બહાર કાઢવા બદલ લાખ લાખ આશીર્વાદ આપી રહ્યા છે. આ એ અમર ડેરી છે જે હવે સૌરાષ્ટ્રમાં ભારતની બીજી શ્વેત ક્રાંતિ સર્જવાની દિશામાં આગળ વધી રહી છે. ભારતના અત્યંત લોકપ્રિય રાજનીતિજ્ઞ અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ અડવાણી,
ડોક્ટર મુરલી મનોહર જોશી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજ જેવા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે તેઓને વર્ષો જૂનો ઘરંબો આજે પણ એટલો જ તરોતાજા છે. કોઈ પણ પ્રકારના ગણિત વગરના તેઓના નિસ્વાર્થ સંબંધો એથી જ ચિરકાલીન રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રના તત્કાલીન નાણામંત્રી શ્રી યશવંત સિંહાના વરદ હસ્તે તેઓને સન્માનિત કરાયા છે અને કારકિર્દી દરમિયાન તેઓને અનેક સ્તરે ઘણા સન્માનો પ્રાપ્ત થયા છે, જે અમરેલીનું ગૌરવ છે. અમરેલીની જનતાએ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા આ લોકનેતાની સાકર તુલા, રક્ત તુલા અને રજત તુલા પણ કરી. ત્યારે લોકોએ સ્વયંભૂ પોતાના તરફથી લોકસેવકને સન્માનવા ₹17 લાખનો ફાળો એકત્ર કર્યો. પરંતુ દિલીપ સંઘાણી નામના આ લોકસેવકે તે ફાળો પણ લોક કલ્યાણ અર્થે પરત કર્યો. સહકારી ક્ષેત્રે તેઓની સિદ્ધિ બદલ કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા તેઓને સહકારિતા શિરોમણી એવોર્ડથી સન્માનિત કરાયા. નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે તેઓની ઉપર રાજકીય વિરોધીઓએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, ત્યારે ગુજરાતભરમાંથી લોકો અમરેલીમાં ઉમટી પડ્યા અને સ્વયંભૂ પ્રજાએ પોતાના અત્યંત લાડીલા લોકસેવક પર થઈ રહેલા પ્રહારો સામે નિર્ભયપણે કવચ બનીને તેનો સામનો કર્યો. ગુજરાતના જાહેર જીવનમાં આવી ઘટના ક્યારેય બની ન હતી, જેની ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ તરીકે રાજકીય વિવેચકોએ નોંધ લીધી હતી. ભારતના રાજકીય ઇતિહાસમાં દિલીપ સંઘાણી એવા અનોખા જનપ્રતિનિધિ છે, જેમણે પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિને આરંભથી લઈને આજ દિવસ સુધી એટલે કે 25થી પણ વધારે વર્ષો સુધી સતત જાહેર જીવનમાં સક્રિય રહીને ચૂંટણીલક્ષી રાજકારણમાં પોતાનો મત વિસ્તાર ક્યારેય બદલ્યો નથી કે બદલવાનો વિચાર સુદ્ધા કર્યો નથી. આ તેમનો પોતાના મત વિસ્તાર અને મત વિસ્તારની પ્રજા માટેનો પ્રેમ દર્શાવે છે. અમરેલીની જનતા એક સુરે એક વાત તો ચોક્કસ કહે છે, માનવીય મૂલ્યોને આત્મસાત કરી ચૂકેલો અમારો આ લોક પ્રતિનિધિ લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરવા મથી રહ્યો છે. કોઈને પણ મળવાનું મન થાય એવો લોકોનો આ માણસ લોકો વચ્ચે જ જીવવા ટેવાયેલો છે. ભારતની લોકશાહીની ગરિમા ત્યાં સુધી જળવાશે જ્યાં સુધી અમરેલીનો આવો ઇતિહાસ રચાતો રહેશે.